હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 આપણે 5મું કાવ્ય છે એ આજે આપણે ચલાવવાનું છે. તો 5મું કાવ્ય છે ધરતી કો મહેકાઈએ. इस काव्य में प्रकृति के तत्व फूल सूरज दीपक की बात कही गई है. આપણે પ્રકૃતિ યાની કુદરતના કેટલા તત્વો છે? તો ઘણા છે, પણ આમાં આપણે ફૂલ, સૂરજ અને દીપક યાની દીવાની વાત કહેવામાં આવી છે. फूल हमेशा मुस्कुराता रहता है, सूरज रोज अपना प्रकाश फैलाने का कार्य करता है और दीपक खुद जलकर जगत को रोशनी देता है. ફૂલ શું કાર્ય કરે છે? હસવાનું. સૂરજ છે એ બધાને પ્રકાશ ફેલાવવાનું કાર્ય કરે છે અને દીપક છે પોતે બળી જાય છે અને બીજાને અંજવાસ આપે છે. हमें भी किसी भी परिस्थिति में प्रसन्नता से अपना काम करना चाहिए और अपनी धरती को ज़्यादा से ज़्यादा सुंदर बनाने की कोशिश करनी चाहिए. આપણે પણ કોઈ પણ પરિસ્થિતિ આવે તો પણ આપણે પ્રસન્નતાથી, આનંદથી જ કામ કરવું જોઈએ પોતાનું, અને આ ધરતીને સુંદર અને સુગંધિત બનાવવાની કોશિશ, મહેનત કરવી જોઈએ. બરાબર છે. હવે આપણે અહીંયા કાવ્ય છે એ ચાલુ કરશું. बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं, आंधी हो पानी हो चाहे सबको हंस हंस सहते हैं. सूरज की किरणों को देखो रोज धरा पर आती है, अंधकार को दूर भगाकर सारा जग चमकाती है. दीपक को देखो कैसे यह हरदम जलता रहता है, अपना अंतर जला जला कर रोशन जग को करता है. आओ हम भी ऐसा बनकर जग में अपना नाम कमाए, सब अच्छे सच्चे काम करे और सारी धरती को મહેકાય. બરાબર છે. હવે કાવ્યની સમજૂતી જોશું આપણે. बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं, आंधी हो पानी हो चाहे सबको હસ હસ સહેતે હે. તો કહેવામાં આવ્યું છે કે બાગના, બગીચાના ફૂલોને જુઓ તમે, તેઓ હંમેશા કેવા ખુશ રહે છે, આનંદમાં રહે છે. ભલે આંધી યાની વાવાઝોડું આવે કે વરસાદ આવે, તેઓ બહુ જ હસતા હસતા સહન કરે છે બધું. કોઈ દિવસ તે ફૂલ ખીલું હોય અને વાવાઝોડું આવ્યું, વરસાદ થયું હોય તો એ કળી બની જાય એવું જોયું નથી. તે કોઈ પણ પરિસ્થિતિમાં આવે તો પણ હસતા સહન કરી લે છે. આગળ છે सूरज की किरणों को देखो रोज धरा पर आती है, अंधकार को दूर भगाकर सारा जग चमकाती है. સૂરજ છે એને તમે જુઓ, તેઓ દરરોજ ધરતી પર આવે છે. તેઓ રાતના અંધકારને દૂર કરીને સમગ્ર સંસારને પ્રકાશિત કરે છે. તેના કિરણો દરરોજ ધરતી પર આવે જ છે. બરાબર. ઘણીવાર તમને એમ થાય કે વાદળા થઈ ગયા હોય, વરસાદનો સમય હોય, તો આજ તો ટીચર કહેતા હતા કે નથી સૂરજ દરરોજ આવે છે, તો આજે તો નથી આવ્યો, પણ એ આવે જ તે. પણ એ પ્રકાશ તમને સવાર તો જ પડે, કે સૂરજની કિરણ આવે તો જ પ્રકાશ પડે અને સવાર થાય તો વાદળા આવી ગયા હોય પણ એ પોતાના સૂરજ એનો નિયમિત રીતે તે પોતે ધરતી પર આવી જ જાય અને એને પોતાની કિરણ છે એ આપી જ દરરોજ આપી જ દે. બરાબર. આગળ છે दीपक को देखो कैसे यह हरदम जलता रहता है, अपना अंतर जला जला कर रोशन जग को करता है. દીપક યાની દીવો, દીવોને તમે જુઓ, તે બળતો રહે છે. તે પોતાના હૃદયને હંમેશા કેવો બાળે છે, પરંતુ દુનિયાને પ્રકાશ આપે છે. તે પોતે બળી જાય છે પણ એનો પ્રકાશ છે એ આપણને આપે અને આપણને રોશની આપે છે. બરાબર છે. આગળ જોશું. आओ हम भी ईसा बनकर, यानी इंसान बनीने जग में अपना नाम कमाए, अच्छे सच्चे काम करे और सारी धरती को મહેકાય. આવો આપણે પણ મનુષ્ય બનીને સંસારમાં પોતાનું નામ ઉજાડીએ, પોતાની કીર્તિ વધારીએ
આપણે સારા સારા કામો કરીએ. આપણા સારા કામોથી ધરતીને સુંદર અને સુગંધિત બનાવીએ. બરાબર? એટલે આપણને કહેવામાં આવે છે કે આ બધા પોતપોતાનું કાર્ય કરે જ છે. તો આપણે પણ મનુષ્ય બનીને આવ્યા છીએ તો સંસારમાં પોતાનું નામ છે, સારા કાર્યો કરીને આપણે પોતાનું નામ ઉજ્જવળ કરીએ, કીર્તિ ફેલાવીએ અને સારા કાર્ય કરીને આ ધરતીને સુંદર અને સુગંધિત બનાવીએ. બરાબર છે? આ 3 છે જે ધરતીના તત્વો, એના ઉદાહરણ આપણને આપ્યા છે કે કહેવાનું કે આપણે ધરતીને જોઈને, એમાં જે પણ તત્વો છે તે પણ જોઈને આપણે એની પાસેથી શીખવાનું છે અને આપણે સાચા અર્થમાં મનુષ્ય બનીને સંસારનું આપણું પોતાનું નામ ઉજ્જવળ કરવાનું છે, કીર્તિ ફેલાવવાની છે અને સારા સારા કાર્યો કરવાના છે. બરાબર છે? હવે આગળ જોશું એના શબ્દાર્થ છે. ધરતી તો એને શું કહે? ભૂમિ. અંધકાર તો અંધેરા. દીપક તો દીપ. હરદમ યાની હંમેશા. મહક યાની સુગંધ. રોશન યાની ઉજાલા. અંતર યાની હૃદય અથવા દિલ. બરાબર છે? તો અહીંયા આપણું કાવ્ય છે એના શબ્દાર્થ અને કાવ્ય પૂર્ણ થઈ. હવે આપણે અભ્યાસમાં બીજો પ્રશ્ન છે. બરાબર છે? એ પ્રશ્ન છે અંદાજ અપના અપના. તો અંદાજ અપના અપના એટલે પોતપોતાના વિચાર. તમારે પોતપોતાના વિચારથી આ જવાબ આપવાના છે. પણ અત્યારે તમે છો નહીં, તો અત્યારે મારા વિચારો તમારે અહીંયા વ્યક્ત કરવાના મારે રહેશે. તો પહેલો પ્રશ્ન છે, જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે તમારી પાસેથી આ વિચારો છે હું તમારી પાસે બોલાવીશ. એટલે તમારે પણ આ પ્રશ્નો છે એના વિચારો તમારે વિચારી રાખવાના છે. તો પહેલું છે, યદી સૂરજ ન નીકળતા તો પહેલો પ્રશ્ન જ છે કે સૂરજ ન નીકળે તો શું થાત? તો એનો જવાબ છે, યદી સૂરજ ન निकलता तो दिन न होता, हमें सूर्य का प्रकाश न मिलता, सूर्य प्रकाश न होने पर कई वनस्पति न होती और हरियाली का नामो निशान न होता, सूर्य के न निकलने पर बादल बनते और न वर्षा होती. तो सूरज નીકળે નહીં તો દિવસ ન થાય. આપણને સૂર્યનો પ્રકાશ ન મળે, સૂર્યપ્રકાશ ન હોય તો વનસ્પતિ અને આ જે લીલુંછમ છે વાતાવરણ હોય, લીલોતરી હોય, એનું નામો નિશાને ન મળે. અને સૂર્ય ન નીકળે તો વાદળ છે ન બંધાય, અને વાદળ ગરમી થાય, સૂરજ આવે તો ગરમી થાય તો વાદળ બંધાય, અને વાદળ ન બંધાય તો વરસાદ પણ ન આવે. યદि બગીચે મેં પેડ ચલતે હોતે તો એવો વિચાર કરો જોઈએ તમે કે બગીચામાં જે ઝાડ છે એ બધા ચાલતા હોત તો શું થાત? તો યદિ બગિયા મેં પેડ ચલતે તો બડી અફરાતફરી મચ જાતી. આડેધડ બધા આ ઝાડને આમ ચાલવું હોય, એક તો પોતાની ઘટા હોય, પોતે આમ ચાલતા હોય, वे आपस में टकराते और उसकी शाखाएं और टहनियाँ टूट टूट कर નીચે गिर जाती. એકબીજાની સાથે અથડાય અને પોતાની જે ડાળી છે એ એકબીજાની સાથે ભટકાય અને નીચે તૂટી જાય. કોઈ વ્યક્તિ બગિયા મેં જા નહીં શકતા, અને કોઈ વ્યક્તિ છે એ બગીચામાં પણ જઈ ન શકે. સચમુચ યહ દૃશ્ય દેખને લાયક હોતે. અને આવું કાંઈ થાય તો જોવાની મજા આવે, પણ એવું થાય નહીં. યદિ દીપક બોલતા તો આગળનો પ્રશ્ન, યદિ દીપક બોલતા, જો કોઈ દીવો છે એ બોલતો હોત તો શું થાત? એવો પ્રશ્ન છે. તો યદि दीपक बोलता तो वह अपनी आत्मकथा सुनाता. रात में होने वाली अनेक दिलचस्प घटनाएं हमें दीपक के मुँह से सुनने को मिलती. જો દીપક છે દીવો બોલતો હોત તો પોતાની આત્મકથા, પોતે બળીને જે આપણને રોશની આપે છે, તો પોતાની આત્મકથા પોતાને કેવું વ્યક્ત થાય છે તે કહેત. અને રાતે જે પણ કોઈ ઘટના બની હોય, કારણ કે આપણે સૂઈ ગયા હોય અને દીપક જ જલતો હોય એટલે એ ચાલુ હોય તો એને ખબર હોય કે રાતના સમયમાં કઈ ઘટના બને છે, તો એ આપણને કહેત. બરાબર છે?
तो આગળનો પ્રશ્ન છે, યદિ પેડ પૌધે ન હોતે તો. જો આ પ્રશ્ન છે કે ઝાડ પાન ન હોત તો શું થાત, बराबर. तो पेड़ पौधे से दुनिया में हरियाली छाई रहती है. उनसे तरह तरह के फूल फल जड़ी बूटियाँ आदि मिलते हैं. यदि पेड़ पौधे के बिना हरियाली न होती तो उपयोगी चीज़ें न मिलती और दुनिया वीराने में बदल जाती. जो દુનિયામાં આપણે ઝાડ પાન ન હોય તો આ હરિયાળી જે લીલુંછમ વાતાવરણ હોય છે એ આપણને ન મળે. અને અલગ અલગ જાતના ફૂલ જોવા મળે છે, ફળ, જડીબુટી યાની દવા આપણને છે એ આપણને ન મળે. યદિ પેડ પૌધે કે બિના હરિયાળી ન હોતી તો ઉપયોગી ચીજ જે ન મળતી, જો એનાથી હરિયાળી ન મળે, આપણને લીલુંછમ વાતાવરણ ન મળે, ઝાડ પાન ન હોય તો આપણને ઉપયોગમાં આવતી વસ્તુ છે એ આપણને મળે નહીં. અને વીરાના યાની ઉજ્જળ પ્રદેશ આપણને મળે, એમાં આપણી દુનિયા છે એ બદલાઈ જાય. આગળના પ્રશ્નો છે, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. તો તે પણ પ્રશ્નોના ઉત્તર છે એ પણ તમારે પૂછાય એક્ઝામમાં. તો આના પણ પ્રશ્ન પૂછાય તો તેના જવાબ આપણે કહીશું. आपके आसपास में कौन कौन से फूल देखने को मिलते हैं. તમારા રીતે તમે જોવા મળતા ફૂલ છે હિન્દીમાં તમારે લખવાના છે, તો તમારી રીતે ઉમેરી પણ શકાય. हमारे आसपास चमेली, गुड़हल, चंपा, गुलाब, कमल आदि के फूल दिखने को मिलते हैं. बीजू છે, प्रकृति के तत्व कौन कौन से है. પ્રકૃતિના તત્વો છે એ કોણ કોણ છે, કયા કયા છે? તો 5 તત્વો છે. કયા? અગ્નિ, જલ, પૃથ્વી, વાયુ और आकाश. આગળનો પ્રશ્ન છે, પ્રકૃતિ સે હમે ક્યા ક્યા મિલતા હૈ. આ પ્રકૃતિથી આપણને શું શું મળે છે, આપણે કુદરત આપણને શું શું આપે છે? तो प्रकृति से हमें हवा, पानी और प्रकाश मिलते हैं. जो हवा આપણે ન બનાવી શકીએ, પાણી આપણે ન બનાવી શકીએ, પ્રકાશ આપણે ન બનાવી શકીએ, તો આપણને બધું એના પાસેથી જ મળે છે. तरह तरह के पेड़ पौधे और फल फूल हमें प्रकृति से ही मिलते हैं. આપણને ઝાડ પાન, ફળ ફૂલ આપણે કોની પાસેથી મળે છે? પ્રકૃતિ પાસેથી, કુદરત પાસેથી. બરાબર છે. હવે આગળનો પ્રશ્ન છે, જોડ મિલાઈએ. તો આપણે જોડ છે એ આપણે મિલાવવાની છે. તો આડાવડા છે, જોડકું છે, આડોવડું આપેલું છે, તો એનું જે નામ એક લાઈનમાં આપેલું છે અને કાર્ય છે આડોવડું આપેલું છે, તો આપણે કાર્ય છે એ આપણે એની સાથે જોડવાનું છે. તો પહેલું છે ફૂલ. તો ફૂલનું શું કાર્ય છે? अच्छे अच्छे काम करना, अंधेरा हरना ना. તો શું કાર્ય છે એનું? ખુશ્બુ દેના. ફૂલ સૂંઘવું આપણને ગમે છે, બરાબર છે ને? તો એનું શું કાર્ય છે? ખુશ્બુ દેના. સૂરજ છે. તો સૂરજનું શું કાર્ય છે? अच्छे अच्छे काम करना ના, અંધેરા હરના નહીં, ખુશ્બુ દેના નહીં. તો શું છે? ગરમી દેના. જો સૂરજ દાદા ન નીકળે ત્યાં ઠંડુ વાતાવરણ લાગે, પણ સૂરજ દાદા જેથી સરખી રીતનો પ્રકાશ આપે તો શું થાય આપણને? ગરમી. તો એ શું આપે આપણને? ગરમી. અને આગળ છે દીપક. તો દીપકનું શું કાર્ય છે? દીવાનું. अच्छे अच्छे કામ કરના નહીં, અંધેરા હા, અંધારું છે એ પોતે લઈ લે છે અને આપણને પ્રકાશ આપે છે. અને માનવ યાની મનુષ્ય. તો મનુષ્યનું શું કામ છે? તો શું છે? अच्छे अच्छे કામ કરના. મનુષ્યનું કામ છે કે આપણે સારું સારું કામ કરીએ, પણ આપણે કરતા નથી. કરતા હોય સારું કહેવાય, બરાબર છે? એવી જ રીતે આગળનો પ્રશ્ન છે, नीचे दिए गए शब्दों के समानार्थी शब्द कविता में से ढूंढ कर वाक्य प्रयोग कीजिए. તમે પેન્સિલ સાથે રાખજો અને લખતા જજો, બરાબર છે? તો એક ઉદાહરણ આપેલું છે આપણને, પુષ્પ, શબ્દ, સમાનાર્થી અને વાક્ય. 3 એવા તમને આપેલા છે મુદ્દા. એમાં શબ્દ છે
એમાં બધા તમને આપેલા છે પુષ્પ, રવિ, ભૂમિ, માનવ, દિયા, બરાબર છે. તો એના આપણે સામે સમાનાર્થી છે એ લખવાના છે અને એનું વાક્ય કાવ્યમાંથી ગોતીને આપણે લખવાનું છે. તો પુષ્પ છે તો એની સામે એનો શું થાય સમાનાર્થી? ફૂલ. અને એનું વાક્ય શું? મુझे ફૂલ પસંદ હૈ, બરાબર છે. આગળ છે રવિ. રવિ યાની સૂરજ લખવાનું છે સાથે. સૂરજ સમાનાર્થી એનું શું થાય? રવિ યાની સૂરજ. તો એનું વાક્ય આપણે લખશું, હમ સૂરજ કો નમન કરતે હૈ. લખો, હમ સૂરજ કો નમન કરતે હૈ, બરાબર છે. આગળનું છે ભૂમિ. તો ભૂમિ યાની ધરતી. સમાનાર્થીમાં લખો, ભૂમિ યાની ધરતી, બરાબર છે. તો એનું વાક્ય લખો, યહાં કી ધરતી ઉપજાઉ હૈ. યહાં કી ધરતી ઉપજાઉ હૈ. ઉપજાઉ યાની જ્યાં કોઈ પણ વાવીએ આપણે અને અહીંયા ઉગે એને ઉપજાવું કહેવાય, બરાબર છે. આગળ છે માનવ. માનવ યાની ઇન્સાન. સમાનાર્થીમાં શું લખવાનું છે? ઇન્સાન. તો વાક્ય બનાવવાનું છે એનું, ઇન્સાન અક્લમંદ પ્રાણી હૈ. શું છે? ઇન્સાન એમ લખો તોય ચાલે. ઇન્સાન કો અચ્છા કાર્ય કરના હૈ તો પણ ચાલે. પાંચમું છે દિયા. દિયા યાની દીપક. દિયા યાની શું થાય? દીપક. દીપક યાની દીવો. આપણે દીપક લખવાનું છે, દીપક. તો એનું વાક્ય લખવાનું શું છે? રાત મેં દીપક પ્રકાશ દેતા હૈ. લખો બધા સાથે, રાત મેં દીપક પ્રકાશ દેતા હૈ, બરાબર છે. અહીંયા આપણે પૂરું થયું. આગળ જોઈએ. चित्र के आधार पर 5 વાક્ય लिखे. તો ચિત્રમાં તમને શું જોવા મળે છે? એક ફૂલ અને એક સૂર્ય. તો એના વિશે આપણે 5-6 વાક્ય લખવાના છે. તો પહેલાં આપણે સૂર્ય વિશે લખશું. તો એના વિશે તમે તમારા શબ્દોમાં પણ લખી શકો. સૂર્ય વિશે 5 વાક્ય અને તમે ફૂલ વિશે પણ 5 વાક્ય તમારી રીતે તમે લખી શકો. છતાં હું અત્યારે અહીંયા તમને કહું છું. सूर्य दुनिया को प्रकाश देता है. सूर्य का उदय पूर्व दिशा में होता है. शाम को यह पश्चिम दिशा में अस्त होता है. सूर्य हमारे जीवन का आधार है, इसलिए हम इसे देवता मानते हैं. सूर्योदय होने पर फूल खिलते हैं. बराबर છે. 4, 5, 5, 6 વાક્ય બની ગયા. આગળ છે, આગળ તમારે લખવાનું છે ફૂલ વિશે. તો એમાં લખશું, પેરેગ્રાફ પાડીને લખવાનું છે, બરાબર. फूल तरह तरह के होते हैं. इनके अलग अलग रंग और खुशबू होती है. सूर्य के चित्र के पास ही किसका फूल है? गुलाब का फूल है. सूरजमुखी काफ़ी फूल हमें अच्छा लगता है. यह फूल सूरजमुखी का फूल पीले रंग का होता है और सूर्य के निकलने पर खिलने लगता है. यह फूल हमेशा सूर्य की ओर रहता है. बराबर છે. તમે ફૂલ વિશે પણ લખી લીધું. હવે આપણે આગળ છે રિક્ત સ્થાનો કી પૂર્તિ યાની ખાલી જગ્યા. ઉપર કોષ્ટકમાંથી આપણે લઈને સર્વનામ આપ, યહ, વહ જે કહેવામાં આવે એને સર્વનામ કહેવાય. તો આપણે સર્વનામ ખાલી જગ્યામાં ગોઠવવાના છે. તો અહીંયા ઉપર કોષ્ટકમાં આપેલું જ છે. તો જે બંધ બેસતું હોય તે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે તુમ્હારા નામ ખાલી જગ્યા હૈ. તો આપણે કેવી રીતે બોલશું? તુમ્હારા નામ ખાલી જગ્યા હૈ.
तो तुम्हारा नाम क्या है? जो ऊपर છે કોષ્ટકમાં આપેલું જ છે क्या। हाँ લખો क्या है, तुम्हारा नाम क्या है। બીજી ખાલી જગ્યા देखो तो खाली जगह इधर ही आ रहा है, तो એમાં શું આવશે? देखो तो कोई इधर ही आ रहा है। देखो तो कोई इधर ही आ रहा है। तीजी खाली जगह है खाने के लिए खाली जगह तो दे दो, बहुत भूख लगी है। खाने के लिए कुछ, जो ऊपर कुछ लखेलू है, कुछ तो दे दो, बहुत भूख लगी है। चौथी खाली जगह है मैंने खाली जगह काम पूरा कर दिया, मैंने अपना काम पूरा कर दिया है। तो શું આવશે ખાલી જગ્યામાં? अपना। પાંચમું જો आप कहाँ जा रहे हैं, શું આવશે ખાલી જગ્યામાં? आप कहाँ जा रहे, છેલ્લું વધ્યું હતું आप, બરાબર છે? તો શું આવશે? आप कहाँ जा रहे हैं। હવે નીચેનું છે તમારે બોલવાનું છે અને વાંચતું જવાનું છે। આગળ સ્વાધ્યાય, બરાબર છે? તો આગળના પ્રશ્નો છે એના આપણે જવાબ કહેશું। ફૂલો સે હમે ક્યા શીખ મિલતી હૈ, બરાબર? તો ફૂલથી આપણને શું શીખ મળે છે તેનો જવાબ છે फूलों से हमेशा खुश रहते हैं, फूल हमेशा खुश रहते, आंधी और वर्षा को वे हंसते हंसते सहन करते हैं। उनसे हमें यह सीख मिलती है कि हम प्रत्येक स्थिति में खुश रहे, कठिन से कठिन परिस्थितियों को हम हंसते हंसते सहन कर ले। બરાબર? પહેલાં આ બધા પ્રશ્નો છે આપણે સ્વાધ્યાય બુકમાં લખવાના છે જ્યારે હોમવર્ક હું આપું ત્યારે, બરાબર છે? તો અત્યારે એનો જવાબ છે તમને જ્યારે કોઈ પાસે ન ખબર પડતી હોય, કાવ્યમાંથી ન આવડે, તો હું અત્યારે બોલું જ છું તે જ તમારે લખવાના છે। તો શું લખવાનું છે? ફૂલ હંમેશા ખુશ રહે છે, આંધી ઓર वर्षा को वे हंसते हंसते सहन कर लेते हैं। उनसे हमें यह सीख मिलती है कि हम प्रत्येक परिस्थिति में खुश रहे, कठिन से कठिन परिस्थितियों को हम हंसते हंसते सहन कर ले। बीजू छे सूरज की किरणें क्या करती है, तो सूरजनी किरण છે એ શું કરે છે એનો જવાબ આપણે લખીએ। सूरज की किरणें अंधकार को दूर भगाकर सारे संसार को प्रकाशित करती है। तीजो प्रश्न है दीपक जग को कैसे रोशन करता है, तो दीपक अपने हृदय को जला जला कर जग को रोशन करता है। આગળનો પ્રશ્ન છે धरती को स्वच्छ और सुंदर बनाने के लिए आप क्या करेंगे, तो આપણી ધરતી માતા છે એને ચોખ્ખું અને સુંદર રાખવા માટે શું કરશું એનો જવાબ લખીએ। धरती को स्वच्छ बनाने के लिए हम कूड़े कचरे को इधर उधर न डालकर कूड़ेदान में डालेंगे। धरती को सुंदर बनाने के लिए हम अधिक से अधिक पेड़ लगाएंगे। हम बाग और फूलवारियाँ लगाने की प्रवृत्ति में सहयोग देंगे। बराबर है? આગળનો પ્રશ્ન છે जग में नाम कमाने के लिए हमें क्या करना चाहिए, આપણે આ દુનિયામાં આપણું નામ કમાવવું હોય તો આપણે શું કરવું જોઈએ એ પ્રશ્ન છે। તો એનો જવાબ લખશું। जग में नाम कमाने के लिए हमें सदा अच्छे काम करने चाहिए, दिनहीन लोगों की सेवा करनी चाहिए। दिनहीन यानी जे गरीब लोगों છે જેની પાસે નથી એની સેવા કરવી જોઈએ અને આપણે સારા કામ કરવા જોઈએ। બરાબર છે? આ પ્રશ્નના જવાબ આપણને આવડી ગયા।
તો આગળ આપણે જે આ પ્રશ્નો, આ જે ફૂલ છે એની પાંખડીમાં જે પણ શબ્દ આપેલા છે, બરાબર, તો એનું શું કાર્ય અને શું એના વિશેનું આપણે લખવાનું છે. જાણો કે દાખલા તરીકે ફૂલ છે તો એની સુગંધ, ઉદાહરણ આપેલું છે કે એનાથી શું થાય, સુગંધ, તાજગી લાગે, એનાથી આપણને ખુશ રહેવાનો સંદેશ, અને કેવું હોય, કોમળ. એવી રીતે ચાંદ છે તો ચાંદ તો ચાંદની, એનામાં ચાંદની હોય, એનો કિરણ છે, એ ચાંદ છે એનું કિરણ આપે શીતળતા અને આનંદ. તો એકમાં શું લખવાનું, શીતળતા, ચાંદની, કિરણે અને આનંદ. ચારે ચાર પાંખડીમાં થઈ ગયું. હવે ધરતી છે તો ધરતી છે, ધરતીમાં શું શું હોય તે લખી નાખીએ. ધરતી તો એક પાંખડીમાં લખવાનું સાગર, એક પાંખડીમાં લખવાનું જંગલ, પ્રાણી અને પર્વત. હવે વૃક્ષ, તો વૃક્ષમાં શું શું હોય, તો ડાળ, ફૂલ, તના અને પતિયા. બરાબર છે. હવે છે આગળ ચોથું છે वचन परिवर्तन. निम्नलिखित शब्दों का वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए. તો વચન પરિવર્તન કરશું આપણે, પણ વાક્યનો પ્રયોગ છે એ તમારી રીતે તમારે કરવાનું રહેશે. ઉદાહરણ આપેલું છે, લડકા તો લડકે, તો પાઠશાલા કે સભી લડકે પ્રાર્થના में નિયમિત है. બરાબર છે, એવું તમને ઉદાહરણ આપેલું છે. તો લડકા નથી ઉદાહરણમાં લેવાનું, વાક્યમાં લડકા નથી લેવાનું, પણ જે આપણે એનો અર્થ લખ્યો છે લડકા તો લડકે, એનું પરિવર્તન કરી દીધું છે, એ તમારે વાક્યમાં લેવાનું છે. તો એવી રીતે પહેલું છે પંખા, તો એનું વચન, વચન યાની એક વચન હોય એનું બહુ વચન કરવાનું, એક હોય એને વધારવાનું છે. તો પંખા તો પંખે, તો એનું વાક્ય પ્રયોગ છે એ તમારે તમારી રીતે લખવાનું છે. બરાબર. બીજું છે આંખ તો આંખે, ત્રીજું છે કિતાબ તો કિતાબે, પૌધા તો પૌધે, પછી છે પેન્સિલ તો પેન્સિલે. બરાબર છે. આ કાવ્ય પંક્તિ છે એનો તમારે ભાવાર્થ લખવો હોય તો પછી તમે લખી લેજો. બોલું છું, दीपक को देखो कैसे यह हरदम जलता रहता है, अपना अंतर जला जला कर रोशन जग को करता है, आओ हम भी ईसा बनकर जग में अपना नाम कहाए, अच्छे सच्चे काम करें और सारी धरती को महकाए. જો મેં તમને આ કાવ્ય પંક્તિ હમણાં કાવ્યમાં મેં સમજાવી જ છે, તો એનો ભાવાર્થ તમારે હિન્દીમાં સારા અક્ષરે પરીક્ષામાં પૂછાય તો સારા અક્ષરે તમારે લખવાનો છે. હવે છેલ્લે છે ઇતના જાનીએ. જો આવા કોઈ પણ સંકેત આપેલા હોય તો તમારે એનું નામ નીચે લખવાનું છે. દિए गए સંકેતો કે સંબંધ મેં જાણકારી પ્રાપ્ત કીજીએ. તો એવું કાંઈ ચિહ્ન આપેલું હોય તો તમારે એને આપણે ઓળખવું હોય તો પહેલું શું છે, પાઠશાલા. આવું કોઈ બોર્ડ માર્યું હોય તો સમજવાનું કે અહીંયા ક્યાંય તમારે સ્કૂલ જોવા મળશે, પાઠશાલા યાની સ્કૂલ. પછી છે બીજું ચિત્ર છે ચિકિત્સા સેવા યાની દવાખાનું. આવું કંઈ ચિહ્ન હોય તો તમારે શું સમજવાનું કે અહીંયા ક્યાંય તમને દવાખાનું જોવા મળશે. પેટ્રોલ પંપ, પેટ્રોલ પુરાવું હોય અને આવું ચિહ્ન ક્યાંય સંકેત જોવા મળે તો સમજવાનું કે અહીંયા ક્યાંય પેટ્રોલ પંપ હશે. અને સાર્વજનિક ટેલિફોન, તો આવું ચિહ્ન હોય ત્યાં સમજવાનું કે અહીંયા ક્યાંય સાર્વજનિક યાની બધા વાપરી શકે તેવું અહીંયા ટેલિફોન જોવા મળશે. બરાબર છે. અહીંયા આપણે તમારું જે કાવ્ય છે તે સ્વાધ્યાય અભ્યાસ બધાની સાથે તમારું અહીંયા આ કાવ્ય પૂર્ણ થાય છે. એની સાથે તમારું લેક્ચર પણ અહીંયા પૂરો થાય છે. બરાબર છે. તો હવે આવતા લેક્ચરમાં આપણે છઠ્ઠો પાઠ છે તે ચલાવશું અને ત્યાં માટે આપણે રજા લઈએ. આવજો.